ગુનેગાર માનતા હોય છે કે તેમણે જે પ્રકારે એકલતામાં ગુનો કર્યો છે તેની કોઈને ખબર નહીં, પરંતુ આ ગુનેગારોએ હરમેશ યાદ રાખવું જોઈએ કે આ ગુનો છે તે ક્યારેય મળતો નથી અને તેમણે કરેલું પાપ છે તે સમય આવે છાપરે ચડીને પોકારે છે। અને સાબરકાંઠાના પોલીસે પણ એક એવી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેને સાંભળી તમે પણ હચમચી જશો, કેમ કે આરોપીએ તમામ પ્રકારની ક્રૂરતા છે તેની હદો વટાવી હતી અને જે પ્રકારે તેણે આ બાળકની હત્યા કરી છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જ્યારે ગુનેગાર પોતાની જાતને શક્તિશાળી માનતો હોય છે, પોતે ખૂબ હોશિયાર છે, ખૂબ તાકાતવર છે અને તે એક પ્લાન બનાવી એકલતામાં કોઈ ગુનાને અંજામ આપતો હોય છે અને ત્યાર પછી તે માની લેતો હોય છે કે તેણે જે પ્રકારનો ગુનો આચર્યો છે તેની આસપાસના લોકોને પણ નહીં ખબર પડે કે પોલીસને પણ નહીં ખબર પડે, પરંતુ આ ગુનેગારોએ હરહંમેશા યાદ રાખવાની જરૂર છે કે તેમણે જે પ્રકારનો ગુનો આચર્યો હોય છે, આ ગુનો સમયે છે તે જાહેર થતો હોય છે, તેમણે કરેલું પાપ છે તે છાપરે ચડીને પોકારતું હોય છે। અને ગુજરાત પોલીસમાં પણ અનેક એવી ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે જેમાં અનેક વર્ષો પહેલા ગુનેગારોએ ગુનાને અંજામ આપ્યો, હત્યા કરી હોય, તે લાશ છે તે તેણે ઠેકાણે કરી દીધી હોય, પરંતુ વર્ષો પછી તેણે કરેલું પાપ છે તે છાપરે ચડીને પોકારતું હોય છે। અને સાબરકાંઠામાંથી પણ એવી જે ઘટના સામે આવી હતી જે પોલીસ માટે એક પડકાર હતી, કેમ કે એક બાળક છે તે ગુમ થાય છે। બાળકના પિતા અરવિંદજી ઠાકોર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, પોલીસ આ મામલે હરકતમાં આવે છે અને ત્યાર પછી પોલીસ છે તે શંકાસ્પદ વ્યક્તિ છે તેની પૂછપરછ ચાલુ કરે છે અને નામ સામે આવે છે સાવનજી ઠાકોરનું, કેમ કે આ જ સાવનજી ઠાકોર જે મૃતક કેવલ ઠાકોરના પિતા અરવિંદ ઠાકોર છે તેમના બાજુમાં રહેતા હતા, મિલકતનો પણ પ્રશ્ન હતો અને સાવનજી ઠાકોરનું માનવું હતું કે તેને કંઈક મેલું કરેલું છે અને મેલું અરવિંદ ઠાકોર અને તેમના પરિવારે કરેલું છે, અંધશ્રદ્ધાનો મામલો હતો અને સાવનજી ઠાકોર આ મૃતક કેવલ ઠાકોર છે તેનું અપહરણ કરી લે છે, આ બાળક છે તેનું ગળું દબાવે છે અને ત્યાર પછી તેની લાશ છે કૂવામાં ફેંકી દે છે। જો કે સાબરકાંઠાના જે પોલીસવાળા છે ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તે ગુનેગારો જે ભાષામાં સમજતા હોય અને ગુનેગારો જે ભાષામાં સમજી શકે તે ભાષામાં સમજાવવા તે માહિર છે અને જે પ્રકારે આ ઈડરના સમલાપુરમાં એક બાળકની હત્યા થઈ હતી તેના હત્યાનો ભેદ પણ ઉકેલાઈ જાય છે અને આ જ મામલે સાબરકાંઠાના પોલીસવાળા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે। પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે, ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા આ અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એણે કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। એ ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આ જ જે દીકરો જે છે કેવલ તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ, તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। હત્યા પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા, એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો। અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે। એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે, એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી
સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે. એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે. હા, આરોપીના રિમાન્ડ માગવામાં આવશે, કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે. ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે કોઈ બીજું કઈ વસ્તુ વાપરી હતી કે કેમ, અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયો એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે. એટલે એ મુદ્દાઓ સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આમ જે પ્રકારે નાનું બાળક કેવલ ઠાકોરની હત્યા સાવનજી ઠાકોરે કરી હતી તેની પોલીસે ધરપકડ કરી દીધી છે. સાથે સાથે અરવિંદજી ઠાકોરના એક મોટા પુત્ર અમિતજી ઠાકોર, તેમની પણ 1 વર્ષ પહેલા શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી અને સ્થાનિકોનું અને પરિવારનું હવે માનવું છે કે તેની પણ હત્યા થઈ હોઈ શકે અને તે હત્યામાં પણ આ સાવનજી ઠાકોર છે તેનો કોઈ રોલ હોઈ શકે. આ મામલે પણ હવે પોલીસે તપાસ આદરી છે. મિલકત અને અંધશ્રદ્ધામાં આ સાવનજી ઠાકોર છે તે હેવાન બને છે, તમામ પ્રકારની હદો છે તે પાર કરી દે છે અને બાળક છે તેને મોતને ઘાટ ઉતારી દે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.